ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ મટનની રેસીપી। ચાલો આપણે મટન લઈ લઈએ। જોઈ શકો છો મિત્રો, મટનની આટલી મસ્ત રંગત છે, જોઈને જ ખાવાનું મન થઈ જશે। અને હવે આપણે મટનની રેસીપી ચાલુ કરીએ। આપણે ભઠ્ઠો કરી લીધો છે દેશી, માથે મૂકી દીધું ટોપિયું। અહીં આપણો બધો સામાન રેડી કરી લીધો છે। એમાં ટમેટાં છે, સ્લાઇસ કટિંગ ડુંગળી છે, આદુ લસણ મરચાં ધાણાનો પેસ્ટ છે, મટન લઈ લીધું છે, બાજરાના રોટલા સાથે લઈ લીધા છે। હવે આપણું તેલ એકદમ ગરમ થવાની તૈયારીમાં છે। આપણે એમાં નાખશું ખડો મસાલો, હાથેથી એડ કરશું ડુંગળી, સાબુત લસણ, તો આખા લસણ તમે આવો હોય તો નાખી, આદુ લસણ ધાણા ભાજીનો પેસ્ટ, આ બધાને પાકવા દેશું 10 થી 15 મિનિટ। પાકી જાય એટલે આપણે એમાં મટન એડ કરી દીધું છે। હવે બધું મટનમાં ગ્રેવી થઈ જાય ત્યાં સુધી એને પાકવા દેશું। આપણે એમાં ટમેટા એડ કરી દઈશું, ધાણા પાવડર, મરચાં પાવડર અને જીરા પાવડર, તને મિક્સ કરી નાખશું આપણે પાણી નાખીને। ધાણા પાવડર જીરા પાવડર એડ કરી દીધો છે। હવે આ મરચાં પાવડર બધા 10 વાળા પેકેટ લીધા છે આપણે, 1 કિલોમાં 10 વાળા પેકેટ, એકદમ પ્રોપર માપ છે। હવે આમાં પાણી એડ કરીને આપણે મિક્સ કરી નાખશું, હળદર સ્વાદ અનુસાર। આપણે આને મિક્સ થવા દઈશું થોડીક વાર। જો મિત્રો, આપણો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે અને એક બાજુ આપણું મટન પણ મસ્ત પાકી ગયું છે। જોઈ શકો છો તમે, બધું પાણી ગ્રેવી થઈ ગયું છે। એમાં આપણે મિક્સ કરેલો મસાલો એડ કરી દીધો છે। તો મિત્રો, આપણી મટનની રંગત આવી ગઈ છે, એકદમ રેડી થઈ ગયું છે મટન। હવે આપણે બેસીએ જમવા માટે। જોઈ શકો છો મિત્રો, મટનની રંગત અને મટન કેવું બન્યું છે અને કેવું પાક્યું છે। ચાલો મિત્રો, હવે અમે લોકો બેસીએ જમવા। 5 થી 6 મિત્રો છે એના પાણા કરી લઈએ। જો મટનની રંગત જોઈ લો કેટલી મસ્ત છે, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય। ચાલો લાઈક શેર